નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। આયાતી ઉમેદવારને અમે વિસાવદરની અંદર જીતવા નહીં દઈએ। અમારે આયાતી ઉમેદવારનું કામ નથી, અમારે અહીંયાનો સ્થાનિક ઉમેદવાર જોઈએ છે। ઘણા બધા લોકોનું આવું કહેવું છે, પણ આ તો એવું છે કે ભાઈ ચૂંટણી લડતા હોય ત્યારે 5-10% તો વિરોધીઓ નીકળવાના છે। પણ મારે પૂછવું છે એ વિરોધીઓને કે તમે જો આયાતી ઉમેદવારનો વિરોધ કરતા હોય તો ભારતીય જનતા પાર્ટીની જ આપણે વાત લઈ લો। પરસોત્તમ રૂપાલા ક્યાંના છે અને ક્યાંથી ચૂંટણી લડ્યા હતા? મનસુખ માંડવિયા ક્યાંના છે અને ક્યાંથી ચૂંટણી લડ્યા હતા? નરેન્દ્ર મોદી દર વખતે વારાણસીથી ચૂંટણી લડે છે વડનગરના, ગુજરાતના। વારાણસીથી કેમ ચૂંટણી લડે છે? તો આ બધા આયાતી ઉમેદવારો નથી। ગોપાલ ઇટાલિયા વિસાવદરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે 5% લોકો વિસાવદરના એવા છે કે જે એવું કહેવા માંગે છે કે અમે આયાતી ઉમેદવારને અહીંયા ચૂંટણી જીતવા નહીં દઈએ। ત્યારે આપણને એવું લાગે કે આ 5% લોકોના હાથમાં આ ચૂંટણીનું રિઝલ્ટ હશે। પણ ખેર જે હોય તે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની અંદર પોતાનો પ્રચાર ચાલુ કરી દીધો છે। અને બીજો એક ખાસ મારે કહેવું કે કોઈ ટેકનિકલી ખામીના હિસાબે ગોપાલ ઇટાલિયાનું ફેસબુક પેજ હાલ લોક થઈ ગયેલું છે। એટલે તમામ અપડેટ્સ જોવા માટે કાં તો અમારી ચેનલ જોતા રહેજો અથવા ફેસબુકની અંદર આમ આદમી પાર્ટીના જે પેજો છે એની ઉપર તમે ગોપાલ ઇટાલિયાની નવી અપડેટો જોતા રહેશો। પણ ગોપાલ ઇટાલિયાએ પ્રચારની શરૂઆત કરતાની સાથે જ જેટલા પક્ષ પલટુ નેતાઓ છે એમના કેવા ડૂચા કાઢી નાખ્યા છે। સૌથી પહેલા દોસ્તો આપણે ગોપાલ ઇટાલિયાનું એ ભાષણ સાંભળવું છે કે એ ભાષણની અંદર ગોપાલ ઇટાલિયાએ કોના પર પ્રહારો કર્યા છે। આવો આપણે સાંભળીએ ગોપાલ ઇટાલિયાનું ભાષણ। પૈસા જોતા હતા એ વંડિયું ઠેકી ગયા, ધારાસભ્ય બનવું તો એ વંડિયું ઠેકી ગયા, હોદ્દા જોતા હતા એ કૂદકો મારી ગયા, પછી કે રાષ્ટ્ર માટે જાઉં છું। કાંઈ વાંધો નહીં, મુબારક। જેને ખરેખર ખેડૂત માટે કામ કરવું હતું ને, ચૂંટણી હાર્યા પછી ત્યાં ટકી ગયા છે ને, તમારી વચ્ચે ઉભા છે ને, ઉમેદવાર બનીને આવ્યા। એમ હું જઈને 2 શબ્દ બોલ્યા આવું, પણ એ બોલવાના 2 મિનિટ હોય નહીં, વાહે 15 દિનની મહેનત હોય। અમારા મનોજભાઈ સોરઠિયા કરતા હોય છે એ મહેનતમાં। મનોજભાઈની ટીમમાં રાજુભાઈ બોરખતરિયા હોય છે, હરેશભાઈ સાવલિયા હોય છે, મહેન્દ્રભાઈ લેરિયાના ઉપસરપંચ હોય છે, પરસોત્તમભાઈ, મુનેશભાઈ। આ બધી કહેવાનો ભાવાર્થ એ છે કે એક આખી વિશાળ ટીમ છે, એની બધાની પાસે અલગ અલગ પ્રકારની બહુ મોટી આવડત છે મેનેજ કરવાની। એટલે હું એકલો કઈ ડાયો છું ને હું જ બધું આવડે છે ને એટલે બધું થઈ જાય છે એવું નથી। હજારો જણાની ટીમ જયારે ભેગી મળીને એક કામ કરે છે ત્યારે એ કામ ક્રાંતિકારી કામ થઈ જાય છે। અને આવી ટીમ આખી અહીંયા આવી છે, હું એકલો નથી। હું તો નાનો માણસ છું, ગામમાં હાઠિયું વીણતા વીણતા, કપા વીણતા પાણી વાળતા રાજકારણમાં આવ્યા, અહીં ઠેક પગ્યા। મારું એમ કહેવાનું છે કે આમ આદમી પાર્ટીએ મને ઉમેદવાર બનાવ્યો છે વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય વિસ્તારનો। આ આખો વિસ્તાર એવો છે કે અહીંયા કહેવા જેવું કઈ છે જ નહીં, અહીંથી સમજીને જવાનું હોય ને બીજા જગ્યાએ જઈને કહેવાનું હોય વિસાવદર થી આ સંદેશો આવ્યો છે એમ। કેમ કે હું તો ભાવનગરનો છું, મારું વતન ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું ટીંબી ગામ છે। અને ખેતીવાડી કરતા ને ભણાય એટલું ભણતા ને વાડીએ વહી જતા, કઈક ગામમાં આવી ભાજપની સભા થતી હતી, ઓલા છોકરા ખૂણા ઉભા ને હું ઉભો રહેતો। ત્યાં રાજુભાઈ બોલ્યા ને એમ માઇકમાં કીધી કેતા મિત્રોને પ્લીઝ વિનંતી છે આવીને બેસી જાવ, સ્થાન ગ્રહણ કરો। ગ્રહણ કરતા ગયા, ઓરા આવતા ગયા નાઈ ઠીક પડ્યા। એ મારા નાનપણની વાત છે। વાડીએ ગયા હોય પાણી વાળવા, કોક બોલાવા આવે, હાલો ભાઈ ફલાણા કોક મોટા સાહેબ આવ્યા છે, માણા બતાવવાનું છે। માણા બતાવવામાં જતા એને તો અમારો તેમાં હિસાબ થોડો હોય, આપણે આવીને ઉભા રહ્યા હોય તો આપણે હિસાબમાં ન હોય। પણ અહીંયા પાણી વાળતા 2 નાકામ મૂકીને જાય એટલે જલ્દી પૂરું ન થાય, ત્યાંની સભા પૂરી થાય પાછા જાય તો વયું ન ગયું હોય, રેલ બેલ મૂકી દેવી ક્યારેક। હું આજે અહીંયા તમને વિનંતી કરવા આવ્યો છું કે એક ગામડાના નાના પરિવારના ખેડૂતના દીકરા તરીકે કામ કરતા તમે બધાએ ગુજરાતના હજારો લોકોએ, માતા બહેનોએ, ખેડૂતોએ બધાએ પ્રેમ કરીને આશીર્વાદ આપીને અહીં પહોંચાડ્યો છે। ધારાસભ્ય હોવ ન હોવ પણ 2 શબ્દો બોલવી તો પીએસઆઈ સાંભળવા પડે ને એના બાપાએ સાંભળવા પડે, એવો તો તમે મન બનાવ્યો છે। હવે અહીંથી આગળ જવું છે,
અહીં તો પહોંચી ગયા એ તમે જોવો છો, પણ અહીંથી જે થાય છે એ તો અમે કરીએ છીએ, પણ એની પડખે બેહીને કઈક બે શબ્દો બોલ્યું તો હારાના કાન ખુલવા હોય તો ખુલે. અહીંથી આઘું પડે. વિધાનસભામાં બાજુમાં બેઠો 3 ફૂટના ગાળે, ત્યાં કઈક કહેવા માટેની જગ્યા તમે મને કરી દો ને તો એના કાનમાં રાડ્યું નાખવાની થાય છે, સુધરી જાય નકર ઘર ભેગો બેસી દેવો. અહીંથી ગમે એટલું બોલ્યું એના ગાંધીનગર પહોંચતું નથી. અને બોલવામાં અમે કઈ બાકી નથી રાખતા. બોલવા જેવું બોલીએ ખેડૂત માટે, ગરીબો માટે, નાના માણા માટે, પણ બેરા થઈ ગયા છે. હવે બેરા માણાને કઈક સંભળાય એના માટેની અમારી કોશિશ છે. આજ તમે બધા વિચારો, હું તો શું કહેવાનો, પણ તમે વિચારો કે એક નાના માણસને, ગરીબ માણસને, ખેડૂત માણસને, એ પોલીસ સ્ટેશન હોય કે મામલતદાર હોય કે વન વિભાગ વાળો હોય કે વીજળી વિભાગ વાળો હોય, કેવું વર્તન કરે છે. સાચી વાત છે ખોટી વાત છે? ભાઈઓ નથી મૂકતા, હાથમાં આવ્યો નથી કે ખિસ્સા કાપી નાખું, ખોટા કેસ કરે, આજ આવજો કાલ આવજો, થાઈ કરી લેજો, નથી કરી દેવું, આટલા હજાર થશે, આટલા હજાર થશે. એક ગરીબ માણસ, એક નાના માણસનું સાંભળવા વાળું અવડી મોટી સિસ્ટમની અંદર કોઈ નથી. હજારો મામલતદારો, હજારો પીએસઆઈઓ, લાખો કોન્સ્ટેબલો, એસપીઓ, કલેક્ટરો, અવડો મોટી વ્યવસ્થા ઊભી કરી છે, પણ એક ગરીબ માણસનું સંભળાતું નથી. તો અવડી મોટી વ્યવસ્થા કરવાની હું? અને એટલે અમે અવાજ લઈને નીકળ્યા છે કે થાક્યા વગર, હાર્યા વગર અને ભાજપ વાળાથી ડર્યા વગર હાલતું રહેવાનું છે, હાલતું રહેવાનું છે. આ માં ખોડિયાર અને આ તમે બધા કાર્યક્રમને કઈક પોગાડશો એવી શ્રદ્ધાથી અમે હાલ્યા જ આવીશું કે ક્યારેક અમે કઈક પહોંચીને અવાજ ઉઠાવીશું. મને તો હું કઈ વિસાવદરા ઉમેદવાર બન્યો પહેલી વાર આવ્યો એવું નથી. પાટીદાર આંદોલન વખત થી આવ્યા છે અહીંયા, તો ત્યારના અલગ અલગ આ ગામમાં નહીં તો ઓલા ગામમાં, કે પોલીસ સ્ટેશન ને મામલતદાર ઓફિસો તો કમાણીના કેન્દ્રો બની ગયા છે. કેમ કે બધા ખેડૂત, નાના માણસ, જાવ એટલે કાપી નાખવાની જ વાતો. આ સાચું છે ખોટું છે? ઝીણી ઝીણી આ પાડો, વાંધો નહીં, કાપી નાખવાના કેન્દ્રો. હું કામ આવું થાય છે કે વન વિભાગ વાળા હોય કે પોલીસ વાળા હોય કે મામલતદારો હોય કે જીબી વાળા હોય, હું કામ આવું થાય કે રેઠા ફાળી ગયા છે કે આ બધાને ક્યાં કઈ વાહો છે? હું કામ? જેને મત આપો એ મહિનામાં વંડી ઠેકીને બોલ કર, જેને મત આપો એ વંડી ઠેકી ગબ કરતી. મેં મારી ઉમેદવારી જાહેર થઈ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ રાખી હતી, ન્યાય કીધું તું, અહીંયા કહું છું, એના હજારો વિડીયો બન્યા છે, ભાજપ વાળાની મોકલ્યા છે. કીધું છે કે ગુજરાતમાં નહીં, આખા ભારત દેશમાં ભાજપની અંદર કોઈ માયનો લાલ હોય તો પોલીસ થી, પૈસાથી, ગુંડાથી, ઈડી થી, સીબીઆઈ થી કે જેલ થી આ ગોપાલભાઈ ઇટાલિયન બીવડાવી બતાવે તો માનું તમે ભાજપ વાળો છે. હોય કે ન ખબર હોય? અહીંયા આજે પ્રશ્નો છે આ વિસાવદર ભેસાણ પંથકમાં આખામાં ક્યાંય જંગલ ખાતાના હોય કે પોલીસ ખાતાના હોય કે ગામના રોડ રસ્તાના હોય કે વરસાદી પાણીના નિકાલના પ્રશ્નો હોય, સીમની અંદરના ભૂંડના હોય કે ગામની અંદરના ભાજપના ભૂંડના પ્રશ્નો હોય, જે કઈ પ્રશ્નો હોય, તમામ પ્રશ્ન એટલા માટે છે કે પબ્લિક નું ઉપરાણું લે એવો હજડબમ નેતા જ ગુજરાતમાં ભાજપે વધવા નથી દીધો. બધા બકરા બાંધ્યા છે 160 ગાંધીનગરમાં. જોક બનાવી છે, જોક જ કે શું કે સચિવાલયને જોક કરી નાખી છે. 160 બકરા બાંધ્યા છે વાડામાં, બે કર્યા કરે. ઇકોઝોન નો મુદ્દો આવે તો કોઈ તો ખોખારો ખાઈને બોલે કે ખોટું છે, એને બોલે ભાજપ નું કરે. પ્રશ્ન એ નથી કે બહુ બધા પ્રશ્ન છે, પ્રશ્ન એ છે કે આટલા બધા પ્રશ્ન છે તો કોઈ બોલતું કેમ નથી? સાચી વાત કરી ખોટી વાત કરી? 1000 પ્રશ્નો છે તોય કોઈ નેતા બોલતો નથી, તોય બધાને રૂપિયા દેખાય છે, તોય બધાને હોદ્દા દેખાય છે, તોય બધાને ભાજપની ટિકિટો દેખાય છે. ઈ મોટો પ્રશ્ન છે. અને એટલે મને આમ આદમી પાર્ટીએ, વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યની જનતાએ, તમે બધાએ એક જવાબદારી સોંપી છે. ભાઈ આ ચૂંટણી ઉભો રહે. મને ફોન ઘણા બધા આવ્યા, બહુ ફોન આવ્યા ચારે બાજુથી કે ગોપાલભાઈ ઉભા રહ્યો. આમાંથી કોઈ કર્યા હોય ન કર્યા હોય રામ જાણે, પણ હજારો ફોન આવ્યા કે પેટા ચૂંટણીમાં ગોપાલભાઈ તમે ઉભા રહ્યો તો તમને જીતાડી દેશું વગેરે વગેરે. એ લાગણીને, એ માગણીને, એ આશાને ધ્યાનમાં રાખી અને અમે નિર્ણય લીધો છે ને
અને વહેલા ચૂંટણીમાં ઉમેદવારી જાહેર કરી, તો ભાજપ વાળાને એમાંય નથી પહોંચાતું. એ કે એટલું બધું વહેલા? હવે 1.5 વર્ષથી તો ચૂંટણી ટલ્લે ચડાવી છે, હજુ તમને મોઢું વહેલું થાકે છે. મીડિયામાં પ્રશ્ન પૂછાયો મને કે વહેલા કેમ જાહેર કર્યો, હજુ ચૂંટણી જાહેર નથી થઈ. મેં એને જવાબ આપ્યો કે આ 1.5 વર્ષથી ભાજપ વાળા ચૂંટણી ટલ્લે ચડાવી છે, તોય તમને વહેલું લાગે છે? અમારા ટાઈમની કઈ કિંમત નહીં? અમે 5 મિનિટ મોઢા પોગવી તો મામલતદાર જવાબ નથી દેતો તમારો. 3 મિનિટ મોઢા પોગીએ તો તમારા પીએસઆઈ ના મોઢા ચડી જાય છે. તમે અમારા 1.5 વર્ષ વેડફી નાખ્યા ભાજપ વાળાએ, અને આ માંડવાળી ચૂંટણી આવે એવો રસ્તો ખુલ્યો, એમાં મને ઉમેદવાર મૂક્યો તો કે વહેલા. ઓલું થાય છે કે કાંઈક કરવું છે એમ. જેને રૂપિયા જોતા હતા એ વંડિયું ઠેકી ગયા છે. આ તો સાચી વાત છે, ખોટી વાત છે? ધારાસભ્ય બનવું તો એ વંડિયું ઠેકી ગયા. ઠેકતી વખતે એમ કીધું હું તો દેશ સેવામાં જોડાવ. વંડિયું ઠેકનારા દેશ સેવા કરશે? વંડિયું ઠેકનારા દેશ સેવા કર, તોય કીધું દેશ માટે કે હું ભાજપમાં જોડાવ. કાંઈ નહીં, ગયો તો ગયો. પૈસા જોતા હતા એ વંડિયું ઠેકી ગયા. ધારાસભ્ય બનવું તો એ વંડિયું ઠેકી ગયા. હોદ્દા જોતા હતા એ કૂદકો મારી ગયા, પછી કે રાષ્ટ્ર માટે જાઉં છું. કાંઈ વાંધો નહીં, મુબારક. જેને ખરેખર ખેડૂત માટે કામ કરવું હતું ને, ચૂંટણી હાર્યા પછી ક્યાંય ટકી ગયા છે ને, તમારી વચ્ચે ઉભા છે ને, ઉમેદવાર બનીને આવ્યા છે. તો બિલકુલ સાચી વાત કરી છે. ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે જે નેતા પક્ષ પલટું કરે છે એ ક્યારેય જનતાનું ભલું કરતો નથી. આ વાત 100% સત્ય છે, તમારે પણ માનવી પડશે. પણ આજના સમયે એવા ઘણા બધા નેતાઓ છે જે પૈસાની લાલચમાં અથવા તો પાર્ટી સાથે મનમેળ ન થતો હોય તો પાર્ટી છોડીને પક્ષ પલટું કરે છે. પણ એવો નેતા એટલું યાદ રાખજો, કોઈ દિવસ તમારા ગામમાં આવવાનો નથી. હાલ જે રીતે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાએ પ્રચાર ચાલુ કર્યો છે, તો એ પ્રચાર બાબતે તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો. અને વિડીયોને વધુમાં વધુ શેર કરીને દરેક લોકો સુધી પહોંચાડો, જેથી કરીને વિસાવદરની જનતાને સારામાં સારો ઉમેદવાર મળ્યો છે તો એક વખત વિસાવદરની જનતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને બહોળી જીતથી જીતાવી અને વિધાનસભામાં મોકલે. ખેડૂતોના જે પ્રશ્નો છે, આમ નાગરિકના જે પ્રશ્નો છે, આમ જનતાના જે પ્રશ્નો છે, એ હલ ફક્ત ને ફક્ત આ ગોપાલ ઇટાલિયા જ કરી શકશે એવું અહીંયા સ્પષ્ટ મને તો દેખાય છે. તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો. ધન્યવાદ.